ગુડ ઇવનિંગ ફ્રેન્ડ, હર હર મહાદેવ. એક નવો વ્લોગમાં સ્વાગત છે. આજે છે સન્ડે અને સાંજનો ટાઈમ થઈ ગયો છે, 5 વાગી ગયા છે. આપણે ગાયોનો ઘાસચારો નાખવાનો છે. આજે પૂરા દિવસ કામમાં જ હતો. આ જોઈ શકો છો એમના જગ્યા પર આવીને ઊભી રહી ગઈ છે અને જસ્ટ હવે આ ગ્રીન આપણે ઘાસચારો લઈ આવ્યા તો કટિંગ કરવાનો છે ફ્રેન્ડ. અને ફીડિંગ હજુ બાકી છે. તો વિડીયોમાં ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તમારા ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બર જોડે. આ છે એમનો વાડો જેમાં ગાયો ખુલ્લી ફરે છે અને ત્યાં સામે છે મરઘી. તો જોઈ શકો છો ફ્રેન્ડ. અને ચાલુ કરીએ કટિંગ. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Dangerous times, don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world, but keep the sky on your mind.
અમારો રાજ અહીંયા બી હેકતો છે. અહીંયા હેકવાનું છે. અહીંયા આ ભંગો જેવું નાનું પાણી નીચેને નીચે આ હેકવાનું છે બી. તે રીતે આ મમ્મી વાળતી છે બધો કચરો. અને અહીંયા આમ બધો અહીંયા ડોલકીમાં હરકાટ આ ડોલકીમાં ભર્યા કરતો છે. ને હવે અહીંયા રાજ બી હેકતો છે. બી હેકવાનો આમાં કચરો એને લાગશે. અને અહીંયા માછલી એને હલગાવશે. હવે રાજ અહીંયાથી કચરો બધો થોડોક લેશે. હાય કની હાય. ફાસ્ટ બોલ ફાસ્ટ બોલ. હાય પેલી સુનાવો. અહીંયા રાજામાં હલગાવશે. તે રીતે આ મમ્મીએ બી આમાં કચરો વાળ નાખ્યો છે. અમે અહીંયા હલગાવી દીધું છે. અને અહીંયા બીજે બી મમ્મી હલગાવતી છે. અને તે રીતે અમારા લાકડા ધકડેલા છે. અમે ઓમને રાજ અહીંયા કાજુની બી હેકશે. એક બાવદર બી શાક લાગતા છે. બાવદર કાઢા કાઢ બોટું નહીં હાડું લાગે. પાછળ લગાવ પાછળ ખાઈ દે. હવે અહીંયા રાજ હલગાવી દેશે. રાજ હલગાવની આ અમારું આ ઘેર છે. અહીંયા આ અમનો રૂમ છે. અને અહીંયા અમારે દરવાજો છે. અને અહીંયા અમારું કિચન છે. અહીંયા અમારું અને પૂજાનું છે. અહીંયા અહીંયા અમારું સ્ટોર રૂમ છે. અહીંયા અને અહીંયાથી ઉપર સીડી જશે. અહીંયા અમારું ટોયલેટ છે. અહીંયા હું અને મેં ને રાજ ને ભવ્ય હું હમણાં હાલે
આટલું મહિનું જ છે. હવે થોડા દિવસ પછી અહીંયા કામ ચાલુ થશે. હલગાઈ દે રાજ, હલગાઈ. હવે રાજે અહીંયા હલગાવતો છે. કાજુને બી મૂકી દીધી છે. રાજ કોઈ ચાની હલગાઈ દીધું. આમાં હલાવતો છે રાજ. નીકળ, કોપીરાઈટ આપી દે છે. કોપીરાઈટ આપી દે. નીકળ ને તો નહીં હલાગે તો જા કપડું પહેરી નાખજા. આ રાજ્ય હલગાઈ દીધું છે. આ રાજ્ય અમે પછી 5 જણા હશે તો અમે એક બી કરીને ખાશું. અહીંયા હલગી ગયું છે અને મમ્મી અહીંયા હલગાવ્યું છે ત્યાં વાળતી છે. અને આ મારો ઓટલો છે. દોસ્તો વાગવા આવ્યા છે 7 અને આપણે હેર કટ કરવા માટે આવી ગયા છે. રાજ ત્યાં સોફા પર બેસેલો છે. આ ભાઈનું ચાલુ છે કટિંગ અને હવે બેસાડી દીધું છે રાજને, જોઈ શકો છો. અને કટિંગ કરતાં કરતાં મેચ બી જોઈ રહ્યા છે. તો રાજનું કટિંગ ચાલુ છે અને રાજનું કટિંગ થઈ જાય પછી આપણું કટિંગ કરવાનું છે. તો મિત્રો કટિંગ કરી લઈએ. રાજનું કન્ટિન્યુ ચાલુ છે કટિંગ, બેસેલો છે બરાબર. અને આપણે મશીનથી હેર કટ કરાવી દીધા છે. મસ્ત હેર કટ થઈ ગયા છે, જોઈ શકો છો. હજી થોડાક બાકી છે તો કટ કરાવી લઈએ અને એના પછી આપણો વારો છે. તો હેર કટ કરીને મળીએ વિડીયોમાં તમને પાછા. ફાઇનલી દોસ્તો રાજની ફરમાઈશ પર આપણે આવી ગયા ચાઇનીઝ લેવા માટે. આજે રાજને ખાવાની ઈચ્છા થઈ ગઈ છે મંચુરિયન. તો જસ્ટ આ લઈ લઈએ મંચુરિયન. અને આ છે રાજ, ઉતાવળ આવી ગઈ છે એને અને જસ્ટ ઓર્ડર આપી દીધો. બનતું છે આપણું ચાઇનીઝ મંચુરિયન. તો લઈ લઈએ મંચુરિયન અને પેકિંગ કરાવીએ અને લઈ જઈએ ફ્રેન્ડ ઘરે. ફાઇનલી દોસ્તો હેર કટ થઈ ગયા છે અમારા બંનેના, રાજના અને મારા. છો રાજને બી ગાડીમાં બેસી ગયેલો અને રાજની ફરમાઈશ પર ચાઇનીઝ બી લઈ લીધું છે આપણે. જસ્ટ હવે ઘરે જવા માટે નીકળી ગયા છે મિત્રો, જોઈ શકો છો. હાઈવે પર છે આપણે અને ઘરે જઈ રહીએ. તો આજના વિડીયોમાં આટલું જ. અને જો નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને તમારા ફેમિલી મેમ્બર જોડે શેર કરજો. થેન્ક યુ. જ્યાં સુધી હવે એક નવા વિડીયોમાં પાછા મળીએ ત્યાં સુધી હર હર મહાદેવ, જય જોહર, જય આદિવાસી.